પોરબંદર જિલ્લા ભાજપ સંગઠનની ટીમ જાહેર કરવામાં આવી છે, જેમાં 8 ઉપપ્રમુખ, 3 મહામંત્રી, 8 મંત્રી સહિત કોષાધ્યક્ષ, કાર્યાલય મંત્રી અને વિવિધ મોરચામાંથી નિમણૂકો થઈ છે. ભાજપા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા તથા મોવડી મંડળ સાથે ચર્ચા વિચારણા કરી પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી દ્વારા જિલ્લા સંગઠનમાં હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે, જેમાં ઉપપ્રમુખ તરીકે કપિલભાઈ કોટેચા, કેતનભાઈ દાણી, મીતાબેન થાનકી, સવિતાબેન કોહાડા, નિમિષાબેન જોશી, મનીષકુમાર જેઠવા, પ્રતાપ પરબતભાઈ કેશવાલા, દિનેશભાઈ ચુડાસમાની નિમણૂક કરવામાં આવી છે. તેમજ મહામંત્રી તરીકે રાજેશભાઈ દેવશીભાઈ કરગટિયા, પ્રવીણભાઈ ભનુભાઈ ઓડેદરા, પ્રવીણભાઈ ખોરાવાની નિમણૂક કરવામાં આવી છે. તેમજ મંત્રી તરીકે વનિતાબેન કાંતિલાલ સોલંકી, વિનુભાઈ ડાંગર, લક્કી રાજસિંહ વાળા, કિરીટભાઈ બાપોદરા, ધર્મેન્દ્રસિંહ જેઠવા, જેઠાભાઈ ગીગાભાઈ ઓડેદરા, મશરીભાઈ જેઠાભાઈ ખૂંટી, નિકિતાબેન ટેવાણીની નિમણૂક થઈ છે. તેમજ કોષાધ્યક્ષ તરીકે વિપુલભાઈ વટશીભાઈ વાજા અને કાર્યાલય મંત્રી તરીકે હર્ષદ ભાવેશભાઈ જોશીના નામની જાહેરાત કરવામાં આવી છે. તે ઉપરાંત સોશિયલ મીડિયા વિભાગમાં વિપુલભાઈ વ્યાસ, આઈટી વિભાગમાં રાજ હરીશભાઈ પોપટ અને મીડિયા વિભાગમાં સાગર મનુભાઈ મોદીના નામની જાહેરાત કરવામાં આવી છે. એ સિવાય વિવિધ મોરચામાં પણ નિમણૂકો થઈ છે, જેમાં યુવા ભાજપ પ્રમુખ તરીકે હર્ષ સુનિલભાઈ ગોહેલ તેમજ 2 મહામંત્રીઓમાં હર્ષ રૂઘાણી અને લખુભાઈ નવઘણભાઈ કારાવદ્રા, મહિલા મોરચામાં પ્રમુખ તરીકે ખ્યાતિબેન લોઢારી, 2 મહામંત્રીઓમાં વર્ષાબેન જયેશભાઈ કારાવદ્રા, કીર્તિબાલા પુરોહિત તેમજ કિસાન મોરચાના પ્રમુખ તરીકે ભીમાભાઈ પૂંજાભાઈ ઓડેદરા અને 2 મહામંત્રીઓમાં નિલેશભાઈ રાજશીભાઈ ખૂંટી, કેશુભાઈ મેણંદભાઈ ઓડેદરા તેમજ બક્ષીપંચ ઓબીસી મોરચામાં પ્રમુખ તરીકે કાંતિભાઈ નારણભાઈ ઘેડિયા, 2 મહામંત્રીઓમાં સુરેશભાઈ સિકોત્રા, વિશાલભાઈ મઢવી, અનુસૂચિત જાતિ મોરચામાં પ્રમુખ તરીકે કિરીટભાઈ માલદેવભાઈ સાદિયા, 2 મહામંત્રીઓમાં માધવજીભાઈ મકવાણા, માલદેવભાઈ લીંબોલા તેમજ લઘુમતી મોરચાના પ્રમુખ તરીકે હસનભાઈ સત્તારભાઈ મંસૂરી અને 2 મહામંત્રીઓમાં ફારૂકભાઈ સૂર્યા, ગુલામનબી અબ્દુલ્લા સૈયદની નિમણૂક કરવામાં આવી છે. તમામ નવનિયુક્ત હોદ્દેદારોને આગેવાનો, કાર્યકરો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. તેમજ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ફટાકડા ફોડી નવી ટીમને આવકારવામાં આવી હતી. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. વધુ સમાચાર માટે પોરબંદર ટાઈમ્સને યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો અને રહો તમામ સમાચારોથી અપડેટ. આજરોજ પોરબંદર જિલ્લા ભાજપની નવી ટીમ જે જાહેર થઈ છે, જે પ્રદેશના નેતૃત્વની સલાહ સૂચના મુજબ તેને હું આવકારું છું. અને જે આ નવી ટીમ છે એમાં પ્રદેશથી ઘણા બધા વિચારો કરીને જે લોકો કાર્યકર્તા તરીકે કામ કરેલા છે, ભારતીય જનતા પાર્ટીને સમર્પિત જે છે એ લોકોને આમાં સિલેક્ટ કરી અને એને વધુ આગળ આવે અને પાર્ટીના જે ઉપર પ્રદેશથી સૂચના મુજબ જિલ્લામાં આવે અને જિલ્લામાંથી મંડળ સુધી જે કામ કરી શકે એ રીતે જે ટીમ જાહેર કરી છે, હું પ્રદેશનો આ તકે આભાર માનું છું. અને આપણા ભારતને આપણે જાણીએ, આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ કે જે હંમેશા વિકાસ, નાનો માણસ, ગરીબ, મધ્યમ વર્ગ, યુવા અને નારી શક્તિ એને વધારે મહત્વ આપી અને કિસાન એવી રીતના કરી અને વધારે મહત્વ આપીને જે યોજનાઓ આવે છે એ છેવાડાના લોકો સુધી અમારી જે ટીમ છે એ પહોંચાડી અને આપણે જે ભારતને 2047 જે વિકાસ રાષ્ટ્ર તરીકે ઘોષિત કરવાનું છે એમાં અમે અમારું એક નાનું પુષ્પ અર્પણ કરશું.